નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં ઉપસ્થિત મહેમાનો મિલાપ પટેલ, ચીફ ઓફિસર, જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા સાહેબ, પ્રમુખ ગૌરાંગભાઈ દરજી, પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, લઘુમતી મોરચા પ્રમુખ ઇકબાલભાઈ, ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો મહેન્દ્ર બેલદાર, બારિયા સાહેબ એકાઉન્ટન્ટ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ વકીલ, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ દરજી વગેરે ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર તુફેલ શેખ, કાલોલ, પંચમહાલ।